ચાર પ્રકારના પ્રલય આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. એમાંનો એક પ્રલય એવો છે કે અમુક સમયે બ્રહ્માજીની રાત્રિ થાય ત્યારે ચારે બાજુ જલમય બની જાય. અમુક સમયે બ્રહ્માજીનો દિવસ થાય એટલે સૃષ્ટિ રચાય. દિવસ અને રાત થાય અને નિત્ય પ્રલય કહેવાય. અત્યારે દિવસ છે, આજ સમય રાત થઈ જાય એટલે અંધકાર થઈ જશે, એને નિત્ય પ્રલય કહેવાય. ત્યારે એ પ્રકાશ ક્યાં જાય છે? શિયાળો જાય ને ઉનાળો આવે ને ઉનાળો જાય ને ચોમાસું આવે. આને પ્રકૃતિનો પ્રલય કહેવાય. શિયાળામાં ઠંડી હોય ને ઈ ઉનાળામાં ગરમી હોય, ત્યારે ઠંડી ક્યાં જાય છે? આને પ્રકૃતિનો પ્રલય કહેવાય. કિંમત એની છે ને. જે સૂર્યનારાયણ ઉનાળામાં આપણને ના ગમતા હોય, એ જ સૂર્યનારાયણનો તડકો શિયાળામાં ગોતતા હોય. ભાઈ જરાક ક્યાંક તડકો હોય તો કહેજો ને, થોડીક વાર બેસીએ. અને એ જ ઉનાળામાં સૂર્યનારાયણ ને સમય સમય કી બાત. એક સમય ગોતીએ, એક સમય એનો તિરસ્કાર કરી. તો આને શું કહેવાય? અને પ્રલય કહેવાય. વ્યક્તિત્વમાં ભી પ્રલય આવે છે. આપણે એકના એક હોઈએ, પણ આપણા વ્યક્તિત્વમાં પ્રલય આવે. આપણને અમુક સમયે કામ આવે, અમુક સમયે ક્રોધ આવે, અમુક સમયે લોભ આવે, અમુક સમયે અહંકાર આવે, અમુક સમયે આપણે હસતા હોઈએ, અમુક સમયે રોતા હોઈએ, અમુક સમયે ગુસ્સે થતા હોઈએ. આ છે વ્યક્તિત્વનો પ્રલય. એ અંદરથી આવતો હોય છે, બદલાવા લઈ આવે અંદરથી ઘડીએ ઘડીએ. હસતા હોય તો એ કેવા લાગતા હોય, અને ગુસ્સે થતા હોય તો એ કેવા લાગતા હોય, રોતા હોય તો એ કેવા લાગતા હોય. કઈ અરીસામાં જોજો તો ખરા. ગુસ્સો થાય તો એ જરીક અરીસામાં જોઈ આવજો. રોતા હોય તો એ અરીસામાં જોજો, હસતા હોય તો એ અરીસામાં જોજો. જોજો આ તમારા ચહેરો આમ આખો આમ બદલાયેલો લાગશે, તમને સાવ અલગ લાગશે. તમને એમ થાય કે હું છું જ નહીં, એવું થશે. પ્રસન્નતામાં હોય ત્યારે કેવા હોય, મુખ પ્રસન્નતામાં હોય ત્યારે કેવું લાગતું હોય. અમુક સમયે પ્રસન્નતા રાખવું. એક જોજો કેટલી જગ્યાએ પ્રસન્નતા રાખવી એનું વર્ણન પણ લખ્યું છે. આપણા શાસ્ત્રો આપણને બહુ શીખવાડે છે. એક બહારગામ જતા હોય ત્યારે પ્રસન્નતા રાખવી. યાદ રાખજો, તમે બહારગામ જતા હોય, ઘરની બહાર નીકળો, તમે ઉંબરાને ટપો ત્યારે એક પ્રસન્નતા રાખવી. બીજું, ભોજન કરતી વખતે પ્રસન્નતા રાખવી. તમે જમતા હોય ત્યારે હસતે મુખે જમવું, ક્યારેય મોઢું ચડાવીને ના જમવું. જમવું ત્યારે હંમેશા પ્રસન્નતા. જેથી મોઢું ચડાવેલું હોય તેથી જમવું બી નહીં. હા, નકર રસોઈમાં સ્વાદ નહીં આવે. જમતા હોય ત્યારે પ્રસન્નતા રાખો. ત્રીજું, આ યાદ રાખજો ભાઈ, પૂજા કરતા હોય, સેવા કરતા હોય ત્યારે પ્રસન્નતા રાખો. ભગવાનની પૂજા કરતા હોય, સેવા કરતા હોય ઠાકોરજીની, ત્યારે ક્યારેય મુખને કઈ ભાષામાં કેવું તમને, મુખને પેલું કરી નહીં પૂજા કરવા, નહીં સેવા કરવા. પ્રસન્ન ચિત્તે પૂજા કરો, પ્રસન્ન ચિત્તે સેવા કરો. તમે વિચાર કરો, તમે ખાલી એટલું તો વિચારો કે તમને ફોટોગ્રાફર ફોટો પાડતો હોય ત્યારે તમને ઘડીએ ઘડીએ કહે ને સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ કહે ને ઘડીએ ઘડીએ, કહે કે નહીં? શું કામ? તમારો સારો ફોટો આવે એટલે તમને એમ કહે સ્માઇલ પ્લીઝ, સ્માઇલ. એક ખાલી તસવીર સારી આવે એના માટે તમારે 2 મિનિટ સ્માઇલ કરવાની છે. તો જિંદગી સારી બને એના માટે રોજ સ્માઇલ કરો, રોજ પ્રસન્નતામાં રહો. પ્રસન્ન ચેતસા.
ખાલી ફોટા હાટું થઈને સ્માઇલ કરવી એના કરતાં તો આમ આખી રોજ પ્રસન્નતામાં જ કેમ ના રહે?